જંબુસર એસટી ડેપો વિવાદમાં આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસે બસો ધોવડાવવાનો અને કલરકામ કરાવવાનો આક્ષેપ. જંબુસર ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોમાં એપ્રેન્ટિસ તરીકે તાલીમ લઈ રહેલા આઈટીઆઈના યુવાનો પાસે તેમના ટ્રેડ સિવાયની મજૂરી કામગીરી કરાવવામાં આવતી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટેકનિકલ તાલીમ લેવા આવેલા યુવાનો પાસે બસો ધોવડાવવા અને દિવાલોને રંગરોગાન કરાવવા જેવા કામો લેવાતા હોવાના આક્ષેપોને પગલે ભારે ચર્ચા જાગી છે. સરકાર દ્વારા એપ્રેન્ટિસ યોજના હેઠળ કુશળતા વધારવા તાલીમ અપાય છે, પરંતુ અહીં તાલીમાર્થીઓનો આક્ષેપ છે કે હેલ્પર અને મિકેનિક દ્વારા તેમની પાસે પરાણે સફાઈ અને અન્ય મજૂરી કામ કરાવવામાં આવે છે. બસ સફાઈ માટે અલગ કોન્ટ્રાક્ટ હોવા છતાં તાલીમાર્થીઓનો ઉપયોગ કેમ? આ પ્રશ્ને વર્કશોપના જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ઇન્ચાર્જ વહીવટી અધિકારી ટીઆઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ડેપો મેનેજર હાલ સસ્પેન્ડ હોવાથી ડેપોનો વહીવટ રામ ભરોસે છે. અધિકારીઓની સતત બદલી અને ઇન્ચાર્જ શાસનને કારણે તંત્ર ખોરવાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જંબુસર અને આમોદ તાલુકાના અંદાજે 30 કિમી વિસ્તારના ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ બસોની અનિયમિતતાથી લાંબા સમયથી પરેશાન છે. નિષ્કર્ષ: પાંડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિમાં જંબુસર ડેપોનો વહીવટ ખાડે ગયો છે. એક તરફ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતા પરિવહન સુવિધા માટે વલખા મારી રહી છે. બ્યુરો રિપોર્ટ, જંબુસર.